એમાં મારી મહેનત હતી, મારા મમ્મી પપ્પાની અને અમારા ટ્યુશનની બહુ મહેનત હતી. એ લોકોએ છેલ્લા 2-3 મહિના અને આખું વર્ષ દરમિયાન બહુ મોટિવેશન આપ્યું છે. 9મામાં તો આટલા બધા માર્ક બી નહોતા, આટલા બધા ધાર્યા બી નહોતા, તો બી આટલા માર્ક આવ્યા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષવર્ધન અને આજે આપણે આવી ગયા છીએ ખુશીના ઘરે, જેઓ એમ્પલ ડ્રીમ્સ એજ્યુકોમાં ક્લાસ 10થમાં ટોપર રહી ચૂક્યા છે. આપણે વાત કરીશું ખુશી સાથે. ખુશી, મેં તમારું રિઝલ્ટ જોયું છે, એમાં તમે સાયન્સમાં 95 માર્ક્સ લાવ્યા છો તમે, અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 79, જે કોઈ નાની વાત નથી. એઝ અ સ્ટુડન્ટ જે વસ્તુ મતલબ આપણે જોવા જઈએ તો સાયન્સમાં મતલબ 95 લાવવા ઇટ્સ નોટ અ સ્મોલ થિંગ, સો ખુશી, એમાં તમારી મહેનત કઈ રીતની રહી? એમાં મારી મહેનત હતી, મારા મમ્મી પપ્પાની અને અમારા ટ્યુશનની બહુ મહેનત હતી. એ લોકોએ છેલ્લા 2-3 મહિના અને આખું વર્ષ દરમિયાન બહુ મોટિવેશન આપ્યું છે. 9મામાં તો આટલા બધા માર્ક બી નહોતા, આટલા બધા ધાર્યા બી નહોતા, તો બી આટલા માર્ક આવ્યા. મારા મમ્મી પપ્પા બી બહુ ખુશ થયા અને થેન્ક યુ એમ્પલ ડ્રીમ્સ એજ્યુકોના. ઓકે, સો આપણે બેઝિકલી જોઈએ તો સ્ટુડન્ટ ક્લાસ 10થમાં આવે તો પહેલી ટાઈમ બોર્ડ હોય, ફર્સ્ટ ટાઈમ બોર્ડ હોય, તો બધા કે બોર્ડ છે તો સોસાયટીલ પ્રેશર રહે, પછી રિલેટિવ્સને લોકો કે બોર્ડ છે તો ધ્યાન આપજો. તને આમ થોડું પ્રેશર વગેરે રહેતું હશે? હા, બહુ હતું. કેમ કે 9થમાં છે ને 75% આવ્યા હતા, એટલે ઘરમાં બધા કે તું 10મામાં પાસ નહીં થાય. પણ પછી વિમલ સરે મોટિવેશન આપ્યું, એમને કીધું હું કરાવી દઈશ, અને એમને એટલું બધું સપોર્ટ કર્યો ને કે થઈ ગયું. ઓકે, સો તારું આખું આ જે 95% આવ્યા છે, એમાં તારું સ્કેડ્યુલ કઈ રીતનું રહેતું હતું દિવસનું? આમ તો અમે છેલ્લા 3-4 મહિનાથી અમે આખો દિવસ ટ્યુશન જ હતા. કેમ કે સવારથી 9 વાગ્યાથી પ્રેક્ટિસ હતી, તો રાત્રે 12 વાગ્યા સુધી વિમલ સર પ્રેક્ટિસ જ કરાવતા હતા, અને જમવાનું બી ત્યાં જ હતું. પછી ઘરે એમને કીધું હતું કે તમારે ઘરે કશું કરવાનું જ નહીં, હું બધું અહીંયા કરાવી દઈશ. પછી પેપર રાઇટિંગની જે વાત આવે, કેમ કે બોર્ડની એક્ઝામ ફર્સ્ટ ટાઈમ આવે તેમાં પેપર રાઇટિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પેપર રાઇટિંગ કરીને તો કંઈ ખબર પડવાની છે નહીં, બસ ફર્સ્ટ ટાઈમ બોર્ડ છે. એમાં પેપર રાઇટિંગમાં સરે કઈ રીતનું કરાવ્યું? સરે જ્યારથી લેક્ચર ચાલુ થયા ને 10થના, ત્યારથી જ અમને પેપરોની ટેસ્ટ હતી. અઠવાડિયામાં 2 કે 3 ટેસ્ટ લેતા હતા. પછી કેવી રીતે બોર્ડમાં પેપર લખવું, કેવી લેન્થ રાખવી, કેટલા માર્ક્સમાં કેટલું લખવું, એ બધું એ કહેતા હતા. ઓકે, અને એમ્પલમાં અગર આપણે વાત કરીએ તો બીજા બધા ટ્યુશનનું ગાઈડન્સ તો આપણને ખબર જ છે, બટ એમ્પલ ડ્રીમ્સમાં તને શું અલગ લાગ્યું? વિમલ સરનું મોટિવેશન ને એમનો ફ્રેન્ડ જેવો નેચર, એમને આપણે કંઈ પણ શેર કરી શકીએ, અને એવું કંઈ નહીં કે આમ સર છે તો એમને કંઈ કહી ના શકાય. ઓકે, સો તને એમ્પલ ડ્રીમ્સમાં ગયા પછી તને આમ એવું લાગતું હતું કે આમ ટ્યુશનમાં આવી છે? ના, ઓકે, આખો દિવસ બેસતા ને તો બી બીજા દિવસે એ જ ઉત્સાહ, એટમોસ્ફિયર જે રીતનો હતો ને. ઓકે, અને કોઈને અગર તારી જેમ 95% લાવવા હોય તો એ લોકોને તું શું ગાઈડન્સ આપીશ? બસ એ લોકોને એમ્પલમાં જવું જોઈએ, કેમ કે ત્યાં છે ને ભણાવવાની સાથે મોટિવેશન પણ મળે છે, અને મોટિવેશનથી માર્ક વધી જાય એટલા માટે. સો આપણે હવે વાત કરીશું ખુશીના મમ્મી સાથે. સો મેમ, તમે એક પેરેન્ટ તરીકે એક ડર રહે આપણને ઓલવેઝ કે આપણું બાળક છે એ કઈ રીતનું કરશે, મતલબ ફર્સ્ટ ટાઈમ બોર્ડ હતું તો એક ટેન્શન રહે કે હવે બોર્ડમાં કઈ રીતના કરશે. તો તમને એમ્પલમાં મૂક્યા બાદ તમને શું ચેન્જીસ દેખાયા ખુશીમાં? મને તો આમ જોવા જાય તો પેલા વિશ્વાસ જ નતો કે મારા આટલા ટકા આવશે એમ, મેં ધાર્યા જ નતા એમ. જયારે આયા ત્યારે તો હું એટલી ખુશ થઈ ગઈ ને, પછી પહેલા જ દિવસે જયારે આયા એટલે તરત જ હું પેન એન્ડ બોક્સ લઈને સાહેબ જોડે ગઈ, કારણ કે મને હરખ જ એટલો હતો કે આમ ક્યાંય સમય ને એટલો હરખ કે મેં ધાર્યા જ નતા મારી છોકરીને આટલા ટકા આવશે એમ. અને વિમલ સરે મહેનત બહુ સરસ કરાવી. રાત ને દિવસ, એક દિવસ તો 24 કલાકનો, સવાર 7 થી બીજા દિવસે 7 વાગ્યા સુધીનો લેક્ચર હતો એમ. મેં આવું તો ક્યાંય ટ્યુશનમાં આવું નહીં સાંભળ્યું કે આવી રીતે આ 24 કલાકનો હોય. અને વિમલ સરે ખરેખર જમવાનું બધી રીતે ધ્યાન બહુ રાખ્યું એમ. ઓકે, તો તમને એમ્પલનું રેફરન્સ ક્યાંથી મળે હતું? મને અમારી એક સોસાયટીમાં એક બેન છે ને, એમનો છોકરો ત્યાં હતો, એટલે પછી એ બેન થ્રુ અમે ત્યાં ગયા હતા. ઓકે, સો તમે 10થમાં ત્યાં જોડાયા? હા, 10થમાં. અગર કોઈ મતલબ જોવા જઈએ આપણે તો ખુશીના જે પર્સન્ટાઇલ આવ્યા છે એ સ્કોર લાવવા માટે ખાલી એની એકલીની મહેનત નથી, એમાં પેરેન્ટ્સનો પણ રોલ છે, એટલો ને એટલો રોલ એક ટીચરનો પણ છે. એમાં તમારો શું રોલ રહ્યો? એટલે હું જો એને જવાબદારીથી મોકલી દઉં, બરોબર, કે ભાઈ એને વહેલી ઉઠાડીને, કે એને થોડી આળસ છેલ્લે આળસ થતી હતી તો પણ હું એને મોકલી જ દેતી હતી ગમે તેમ કરી. મેં કહું આપણે 1 મહિનો છે ને બટા, આળસ ના કર, ગમે તેમ કરીને એને મોકલી દેતી ટ્યુશન એમ. એટલે એને આમ ઉત્સાહ જગાવતી હતી એમ કે આપણે સારા ટકા લાવવા છે, કંઈક સારું આગળ બનવું છે એના હિસાબે. એટલે અને મને એમ વિમલ સર જેવા તો સર મને ક્યાંય નહીં મળે એમ અત્યાર સુધી. હજુ પણ અત્યારે એના લોકોના મેસેજ આવે છે, કઈ તમારે 10મા પછી શું લેવું, શું કરવું, એ બધી સલાહ તમને આપે છે એમ. અને સંસ્કૃતમાં એના 98 આવ્યા છે.
જે કોઈ નાની વાત તો છે નહીં. હા બરોબર, તો એમાં કુલદીપ સરની મહેનત છે, પછી હા. બીજા બધા સબ્જેક્ટમાં મેથ્સ છે, સાયન્સ છે, એમાં હમ. વિમલ સરની મહેનત છે, એના વિશે તમે શું કહેવા માંગો છો? હા, એ એમને સરની મહેનત સારી છે એમ, ખરેખર આવી મહેનત તો કોઈ ના કરે શકે. અમે તો ધાર્યા જ નતા કે આટલા ટકા આવશે એમ. બરોબર છે. હવે તમારે કોઈને રેફરન્સ આપવો હોય તમારા રિલેટિવ્સમાં કે ફેમિલી ફ્રેન્ડ્સમાં, તમે કઈ રીતના કોને રેફર કરશો કે એમ્પલ ડ્રીમ્સને થોડા? હા, એટલે હું એમ કહીશ કે જો મારી બેબીને તો આટલા ટકા આયા છે, બરોબર, તો તમારે પણ આવશે એવી હું તમને ગેરંટી તો નહીં આપું, તમારા છોકરા ઉપર છે જે છે, હા, એ તો 100%. પણ તોય એમ કે વિમલ સર મહેનત સારી કરાવે મહેનત છે સારી એમ. કરાવે છે. બધા કરતા એમ. હા, હવે એ કેવું છે, એક ક્લાસીસ હોય એમાં ટીચરનું કામ એ છે કે માણસને ગાઈડન્સ આપે. હા, હવે એ કરવાનું તો એક સ્ટુડન્ટને જ છે. સ્ટુડન્ટને. હા પછી એમાં મેં વાત કરીએ એ હિસાબથી ત્રણેય લોકોનો રોલ તો હોય છે, ત્રણેયને ટીમ રહીને કામ કરવું જ પડે છે, હા. પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને ટીચર. હમ. બટ હવે મેઇન જોવા જઈએ તો એક સ્ટુડન્ટનું મેઇન રોલ છે હા કે એ વ્યક્તિ કેટલું પોતાના એફર્ટ્સ નાખે છે. હા જેમ કે ખુશીએ કીધું કે આખા દિવસનો એનું શેડ્યુલ રહેતો હતો કે ત્યાં ટ્યુશનમાં રહેવાનું, સવારના 7 થી રાતના 7 જે હતો મને કીધું એ હિસાબથી. તો એ કેવું, એ ટાઈપનું ડેડિકેશન હોવું અને એ ટાઈપનું કન્સિસ્ટન્સલી ભણવું, એ મતલબ એક નોર્મલ સ્ટુડન્ટ માટે બરોબર વસ્તુ આપણે જોવા જઈએ તો એક નોર્મલ સ્ટુડન્ટને કરવામાં થોડું આમ અત્યારના જનરેશન પ્રમાણે એ લોકોને જોર આવે. હમ. બટ એ વસ્તુ અહીંયા એમ્પલ ડ્રીમ્સ, એટલે એમ્પલ ડ્રીમ્સ આપણે જોવા જઈએ તો એમ્પલ ડ્રીમ્સ એટલે એનો મતલબ છે બિગ ડ્રીમ્સ. હવે મોટા ડ્રીમ્સ આપણે જોઈએ તો એ એમ્પલ ડ્રીમ્સમાં ખાલી મોટા ડ્રીમ્સ નથી દેખાડતા, એને આપણે હાસિલ કઈ રીતના કરવા એ પણ શીખવાડે છે. હમ. તો તમે પણ આજે જ જોડાઓ એમ્પલ ડ્રીમ્સમાં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.